માંડવી નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના, નવા અધ્યક્ષોએ સંભાળી જવાબદારી। ગત તારીખ 15/6/2026 રોજ સુરત જિલ્લાના માંડવી નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન રાઠોડના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં નગરજનોની વિવિધ સમસ્યાઓના અસરકારક નિરાકરણ માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી હતી, તેમજ તેમના અધ્યક્ષોની વરણી કરવામાં આવી હતી। સમિતિઓના અધ્યક્ષ તરીકે કારોબારી સમિતિમાં સુનિલભાઈ રબારી, બાંધકામ સમિતિમાં જયકુમાર રાઠોડ, ટાઉન પ્લાનિંગ સમિતિમાં આનંદકુમાર શાહ, આરોગ્ય સમિતિમાં અલકાબેન લોઢા, પાણી સમિતિમાં વિજયભાઈ પટેલ, ભૂગર્ભ અને ગટર સમિતિમાં દિલીપકુમાર પટેલ, આકારણી સમિતિમાં અંકિતકુમાર ચૌધરી, રોશની સમિતિમાં સુધીરકુમાર સિંઘવ, સમાજ કલ્યાણ સમિતિમાં ધરતીબેન ગામિત, કેબિન અને દબાણ સમિતિમાં સ્મિતાબેન પાટીલ, મહિલા બાળ કલ્યાણ તથા બાગ બગીચા સમિતિમાં ધર્મેશાબેન પટેલ, ગુમાસ્તા ધારા અને પ્રોફેશનલ ટેક્સ સમિતિમાં રીતાબેન રાઠોડ તેમજ વાહન વ્યવહાર સમિતિમાં મિતેશકુમાર રાઠોડની નિમણૂક કરવામાં આવી હતી। આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે યોગેશકુમાર ચૌધરી અને દંડક તરીકે પિનાલીબેન ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી। આગામી 2.5 વર્ષ દરમિયાન આ તમામ હોદ્દેદારો નગરજનોના પ્રશ્નોની વાચા આપી વિકાસલક્ષી કામગીરીને વેગ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। જવાબદારી મળતાની સાથે જ મેદાનમાં ઉતર્યા ગટર સમિતિના અધ્યક્ષ। પ્રથમ સામાન્ય સભા બાદ વોર્ડ નંબર 1 માંથી ચૂંટાયેલા અને ભૂગર્ભ તથા ગટર સમિતિના અધ્યક્ષ તરીકે વરણી પામેલા દિલીપકુમાર નાનાલાલ પટેલે પોતાની નવી જવાબદારી સંભાળ્યાના બીજા જ દિવસે કામગીરીનો પ્રારંભ કરી દીધો હતો। સ્થાનિક રહીશે હાજી કાસમ પઠાણ સહિત વિસ્તારના રહીશોએ ચોમાસા દરમિયાન ઘરો અને આંગણાઓમાં વરસાદી પાણી ઘૂસી જવાની સમસ્યા અંગે રજૂઆત કરી હતી। રજૂઆતને ગંભીરતાથી લઈને દિલીપકુમાર પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલતી ગટર લાઇનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન તેમણે સંબંધિત કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી કામગીરી ગુણવત્તાસભર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી। સાથે જ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ઉપયોગમાં લેવાતું પ્રેશર મશીન હાલમાં રિપેરિંગમાં હોવાનું જાણવા મળ્યું હતું। મશીન ઉપલબ્ધ થતાં જરૂરી કામગીરી હાથ ધરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાતરી પણ સ્થાનિકોને આપવામાં આવી હતી। સ્થાનિક રહીશોમાં નવા અધ્યક્ષ દ્વારા સમસ્યાને પ્રાથમિકતા આપી તાત્કાલિક સ્થળ મુલાકાત લેવામાં આવતા સંતોષની લાગણી જોવા મળી હતી। હવે ચોમાસા પહેલા સમસ્યાનું નિરાકરણ આવશે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે। બ્યુરો રિપોર્ટ, ધર્મેન્દ્રસિંહ ડુમાસિયા, માંડવી।